हे ईश्वर तेरे दरबार में मेरी अमानत रखना, कल मैं रहूं या न रहूं, पहले मेरे देश और फिर मेरी पार्टी को सलामत रखना। क्या बात। નમસ્કાર, સ્ટુડિયો વ્હીલમાં આજે અમારા મહેમાન બન્યા છે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા માઇનોરિટીના પ્રમુખ છે અસલમભાઈ મલેક. અસલમભાઈના મને ભારત શું છે? મારા મતે, મારા પરિવાર મતે ભારત આપણી માતા છે. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો તો એની વિચારધારાને આપ કેવી રીતે જુઓ છો? મોદી સાહેબના કોઈ પણ ડિસિઝન હોય, તમામ એના નિર્ણયો જે છે એ ભારતને વિકાસલક્ષી, મા ભારતીને એક પરમ વૈભવ પર બેસાડવા માટેના ડિસિઝનો હશે. કોંગ્રેસ સ્પષ્ટપણે એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટી એ લઘુમતી સમાજ સાથે અન્યાય કરી રહી છે, એમની સાથે દગો કરી રહી છે. કોંગ્રેસે મિત્રો હંમેશા ભ્રમિતતાનું રાજકારણ, ભ્રમિતતાનું એક વાતાવરણ બનાવીને રાખ્યું છે. રામ મંદિર છે ત્યાં આગળ જે લોકો જઈ રહ્યા હતા એમનું સ્વાગત આપે કર્યું હતું. મારા વડીલો હજ યાત્રાએ જતા હોય છે ત્યારે મારા મિત્રો, મારા ક્લોઝેસ્ટ મિત્રો, કાર્યકર્તાઓ બધા હિન્દુ સમાજના અમને આવીને માન સન્માનથી એમને અલવિદા કહેતા હોય છે. તો મને તરત એવું થયું, તો આ તો વસ્તુ એવી છે કે આ તો આજે અમારો વારો છે. તો મેં મારા તમામ કાર્યકર્તાઓને ભેગા કર્યા, તો આજે આપણો વારો છે. એમનો વારો હોય છે ત્યારે એ એમની નિષ્ઠાપૂર્વક એમની મિત્રતા નિભાવે છે. તો આજે આપણો વારો છે. અસલમભાઈ માટે ભાજપ શું છે? ભાજપ એટલે મોદીનો વિશ્વાસ, ભાજપ એટલે અમિત શાહની વ્યૂહરચનાનો શ્વાસ, ભાજપ એટલે મારા ગુરુજી વાજપેયી વાણીનો વિકાસ. લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે સમાજને શું સંદેશ આપવો છે? કે હવે ભ્રમિતતાના રાજકારણમાંથી બહાર, હવે વિકાસના રાજકારણમાં જાઓ. નમસ્કાર, સ્ટુડિયો વ્હીલમાં આજે અમારા મહેમાન બન્યા છે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા માઇનોરિટીના પ્રમુખ છે અસલમભાઈ મલેક. અસલમભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો વ્હીલની અંદર. ખૂબ આભાર. માઇનોરિટી સેલ અને એમાં પણ ભારતીય જનતા પાર્ટી અને એમાં પણ જિલ્લાના પ્રમુખ પદે આપ બિરાજમાન છો. ઘણી નાની ઉંમર છે, પદ લગભગ જે વાત સાંભળી છે ત્રીજી પેઢી છે આપ રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો. માઇનોરિટી અને મુસ્લિમ એ હિન્દુના કાને અથડાય એટલે એની આખી વ્યાખ્યા ક્યાંક પરિવર્તિત થતી હોય છે કોઈને કોઈ કારણોસર, કે ભાઈ મુસ્લિમ છે તો આમ છે, મુસ્લિમ છે તો તેમ છે. પણ ભારત એક અખંડિત અને એકતા ધરાવતું રાષ્ટ્ર છે આપણું. તો અસલમભાઈના મને ભારત શું છે? મારા મતે, જે રીતે તમે સાંભળ્યું હશે કે ભારત આપણી માતા છે, તો ચોક્કસપણે મારા મતે, મારા પરિવાર મતે ભારત આપણી માતા છે. અને આ જે જન્મભૂમિ છે અમારી, એની અંદર જ એક દિવસ મરીને બી જવાનું છે. તો આ ભૂમિને દિવસમાં 5 વાર અમે વંદન કરીએ છીએ, 5 વાર આ ભૂમિ પર માથો ટેકવીએ છીએ અને સત વંદન કરીએ છીએ. અને અમે આપણા દેશના મુસ્લિમો ખુદને એટલા ભાગ્યશાળી ગણે છે કે આ દેશની અંદર અમે જન્મ લીધો છે. કેમ કે હું ઘણીવાર વિદેશ પ્રવાસે બી જાઉં છું, જેટલું માન સન્માન જે રીતનું અહીંયા મળે છે એટલું બીજા કોઈ દેશની અંદર નથી મળતું. જેટલું જે રીતે આપણા દેશની અંદર તમામ લોકો, એક મુસ્લિમ સમાજની તમામ લોકો સેફ, એમની સિક્યુરિટી વાઇઝ જે સેફ ફીલ કરે છે, એવું બીજી દેશની અંદર નથી મળતું. તો એ મતે આ ભારત આપણા સૌની માતા છે અને આપણા સૌએ એના માટે જ કામ કરવાનું છે. ચોક્કસથી. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો તો એની વિચારધારાને આપ કેવી રીતે જુઓ છો? ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ચોક્કસપણે નિશ્ચિત છે. કે તમે સિમ્પલ સમજો કે મોદી સાહેબના કોઈ પણ ડિસિઝન હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર 2014માં કેન્દ્રમાં બની એના પછીથી કોઈ પણ ડિસિઝન હોય, તમામ એના નિર્ણયો જે છે એ ભારતને વિકાસલક્ષી, મા ભારતીને એક પરમ વૈભવ પર બેસાડવા માટેના ડિસિઝનો હશે. ભલે વિપક્ષ કાંઈ બી કહેતું હોય, એ વસ્તુ કોઈ મહત્વ નથી રાખતી. અને એ આપણે છેલ્લા જે 5 રાજ્યના ઇલેક્શનના પરિણામો પરથી આપણે સાબિત થઈ ગયું કે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, એ વિચારધારાને તમામ લોકો સ્વીકારે છે. અને લઘુમતી સમાજ પણ ખાસ કરીને ધીરે ધીરે એની અંદર એ વેની અંદર વગડતો જાય છે ને આવતો જાય છે. એટલે મારા મતે તો એની ચોક્કસ વિચારધારા છે કે વિકાસની સાથે રહેવું, એના સિવાય બીજા કોઈ મુદ્દા ઉપર જે વિરોધ પક્ષ કહે છે એ બધું કંઈ માની રાખતું નથી. અમે જ્યારથી સમજણા થયા
અને જ્યારથી હું રિપોર્ટિંગ કરું છું આ ફિલ્ડમાં છું ત્યારથી એક વસ્તુ ચોક્કસ સાંભળવા મળે કે ભાઈ લઘુમતી સમાજ એ કોંગ્રેસની વોટ બેંક છે, એમાંથી ક્યારેય દૂર થવાની નથી. અને આપ તો 3 પેઢીથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છો, તો એનું કારણ શું? એનું મુખ્ય કારણ એ છે, ફર્સ્ટ તો એજ્યુકેશન. ઓકે, રાઈટ, કે હું હાઈલી એજ્યુકેટેડ વ્યક્તિ છું. હું ઘણા વર્ષોથી ઘણા સમયથી આ વસ્તુ જોતો આવું છું કે જ્યારે પણ દેશ મુશ્કેલીમાં મુકાય છે, કોંગ્રેસના ટાઈમમાં જ્યારે દેશ મુશ્કેલીમાં મુકાણો, ત્યારે મારા ગુરુજી અને કહેવાય કે એક વિકાસ પુરુષ અટલ બિહારી વાજપેયી સાહેબની મદદ માંગી. એ કોણ હતા? એ સંઘના કાર્યકર્તા હતા, બિલકુલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા, રાઈટ. અને એમણે જ કોંગ્રેસની સાથે હાથ મિલાવી કોંગ્રેસને સપોર્ટ કરી અને દેશને બચાવની કામગીરી કરી હતી. હવે આ વસ્તુ નીચે સુધી પહોંચાડવી જરૂરી છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જ્યારે સરકાર નહોતી ત્યારે પણ સંઘ પરિવારના કાર્યકર્તાઓએ, ત્યારે પણ પાર્ટીના કાર્યકર્તાઓએ સૌએ મળીને, સંગઠને સૌએ મળીને દેશ બચાવવામાં કોંગ્રેસનો બી હાથ એનો હાથ મિલાવેલ જ છે. અને ત્યારે જ્યારે પણ મારા ફાધર 5-6 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા, પણ જ્યાં સુધી જીવતા રહ્યા ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ અને મા ભારતીની સેવામાં પોતાનું યોગદાન આપતા રહ્યા. અને આજે મને કહેતા ગર્વ થાય છે સાહેબ કે આ વસ્તુ ખૂબ જ પર્સનલ છે, પણ જ્યારે મારા ફાધરના છેલ્લા અઠવાડિયે 10 દિવસ હતા ત્યારે કોમન વાત છે કે આ બધી ઘણી બધી ચર્ચાઓ થતી હોય, વારસાની ચર્ચાઓ થતી, આવી બધી ચર્ચાઓ થતી હોય છે. ત્યારે એકવાર મારા ફાધરે મને બોલાવી બેસાડીને કીધું હતું કે યાદ રાખજે બેટા, કે આ જે શબ્દ હતા એ શબ્દ તમને કહું છું કે યાદ રાખજે બેટા કે વફાદારી આપણા લોહીમાં છે. આપણે હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે વફાદાર રહ્યા છે. જ્યારે પરિસ્થિતિ એવી હતી કે ગામમાં એક મત પણ નહોતું મળતું ત્યારે બી આપણે સાથે હતા. હા, ત્યારે બી ભાજપને મત આપતા. અને અત્યારે પરિસ્થિતિ અલગ છે ત્યારે બી છે. અને હું એવું ઈચ્છું છું કે તું આ જે વારસાને આગળ વધાર. તો હું એ પરિવારમાંથી આવું છું, એટલે જ્યાં સુધી હું છું ત્યાં સુધી અને મારા પછી પણ ભારતીય જનતા પાર્ટીને મારો પરિવાર હંમેશા સાથ સહકાર અને સપોર્ટ કરતો રહેશે. લઘુમતી મોરચાના પ્રમુખ છે એટલે મને વધારે એ પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે કોંગ્રેસ સ્પષ્ટપણે એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટી એ લઘુમતી સમાજ સાથે અન્યાય કરી રહી છે, એમની સાથે દગો કરી રહી છે. માત્ર ને માત્ર એક વોટ બેંક છે કોંગ્રેસની, એને પરિવર્તિત કરીને પોતાના તરફ વળે એ માટેના કામ છે એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. હું ચોક્કસપણે આ વસ્તુનો જવાબ આપીશ તમને કે અત્યારે આ સ્ટુડિયોની અંદર હું તમને કહું કે ભાઈ અહીંયા આપણી વચ્ચે કોઈક બેઠું છે, તો આપ જોશો કે ના મલિકભાઈ અહીંયા કોઈ બેઠું નથી, પણ હું 1000 વાર કહું ને કોઈક બેઠું છે તો કદાચ તમે ભ્રમિત થઈ જશો. તો કોંગ્રેસે મિત્રો હંમેશા ભ્રમિતતાનું એક વાતાવરણ બનાવીને રાખ્યું છે અને અમારા ભોળાભરા મુસ્લિમ સમાજને એક સંજોડીને રાખ્યું છે કે તમે જો આ જગ્યાએ વોટ આપશો તો તમને આવું નુકસાન થશે. સાહેબ, હું તમને એક વસ્તુ કહું, તમને આશ્ચર્ય થશે કે એટલા વર્ષો સુધી 60, 65, 70 વર્ષ સુધી ભારતીય કોંગ્રેસે રાજ કર્યો, તો ત્યારે તો ક્યાં હતું? એજ્યુકેશન ક્યાં છે મુસ્લિમ સમાજ પાસે? ધંધા રોજગાર ક્યાં છે મુસ્લિમ સમાજ પાસે? સ્વાર્થ ક્યાં છે મુસ્લિમ સમાજ પાસે? જો હકીકતથી જો તમે ઈચ્છુક છો કે ભાઈ મુસ્લિમ સમાજ અમને તરફેણમાં રહી મત આપે છે, તો અમારો વિકાસ ક્યાં કર્યો તમે? પણ સાહેબ યાદ રાખજો, 2014માં નરેન્દ્રભાઈ મોદીની સરકાર બની, એના પછી સ્વાસ્થ્ય વીમા યોજના જે હતી એ 5 લાખમાંથી 10 લાખ રૂપિયા થઈ ગઈ. તો સાહેબ મને કહેતા ગર્વ થાય છે કે સૌથી વધારે આ યોજનાનો લાભ લેનાર લઘુમતી સમાજ, રાઈટ ટુ એજ્યુકેશનનું લાભ લેનાર લઘુમતી સમાજ, રાઈટ. ધંધા રોજગારમાં અત્યારે ખૂબ જ આગળ છીએ આપણે. સાહેબ, સુરતના અમુક વેપારીઓ આપ જાણો છો મુસ્લિમ સમાજના કેવા છે સાહેબ? એક નામ લેવા જાવ તો લિસ્ટ ટૂંકી પડે. તો આણે ભ્રમિતતાનું રાજકારણ કરીને હંમેશા લઘુમતી મુસ્લિમ સમાજને દબાઈને રાખ્યા છે. સાહેબ, બીજી એક વસ્તુ કહું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ છેલ્લા, તો 245થી વધારે લઘુમતીઓને ટિકિટ આપી ભાજપે, એમાં વધારે પડતા ચૂંટાઈ ગયા. આ વસ્તુ રાઈટ, આ વસ્તુ ઓન પેપર છે. આ વસ્તુ સાબિત કરી દીધું કે લઘુમતી સમાજ, મુસ્લિમ સમાજ હવે કોઈ બી ભ્રમિતતામાં આવવાનો નથી. અને જે રીતે એક વાતાવરણ બનાવ્યું હતું કોંગ્રેસે, એને તોડી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે. ચોક્કસથી. આ વાત પાર્ટીની અને આપના પદની થઈ, પણ હવે વાત આપની કરીએ. આ ઉંમરની અંદર એક જવાબદારી લઘુમતી સમાજના જિલ્લાના પ્રમુખ તરીકે જ્યારે મળતી હોય, ઉંમર ઘણી હજી નાની છે,
પદ મળ્યા પછી એ મેનેજ કરવું, કારણ કે આ સમાજને એક એવી પાર્ટી તરફ વાળવાનો છે કે જેની વિચારધારા સાવ અલગ છે. જેમ આપે કીધું, એક માઇન્ડસેટ છે કોંગ્રેસે તૈયાર કરીને રાખ્યું હતું સમાજનું. એ માઇન્ડસેટમાંથી એમને લોકોને બહાર કાઢવા એ કેટલું આપના માટે અઘરું છે? સાહેબ, ઘણીવાર ખૂબ જ અઘરું પડી જાય છે. એટલા માટે કે ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન મારા સમાજ પાસે ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન ઓછું છે અને એમાં બહુ મોટો હાથ કોંગ્રેસનો છે. એજ્યુકેશનમાં નબળી પરિસ્થિતિમાં રાખવા માટેમાં જો કોઈ બહુ મોટો હાથ હોય તો એ કોંગ્રેસનો છે. અને અત્યારે ઝાડુવાળા ભાઈ આવી ગયા છે, એ બી પૂરી કોશિશ કરે છે. શું કામ? કેમ કે એજ્યુકેશન વધશે તો તમે ક્વેશ્ચન પૂછશો, હે ને? આજ તમે એજ્યુકેટેડ છો, મને ક્વેશ્ચન પૂછો છો, હું એજ્યુકેટેડ છું, એનો આન્સર આપું છું. પણ જ્યારે હું કે તમે અભણ હશો તો આપણને કંઈ ખબર જ નથી, રાઈટ? તો એ વસ્તુ હંમેશા દબાવવામાં આવે છે. એજ્યુકેશન નથી હોતું એના માટે એ વસ્તુ દબાવવામાં આવે છે. અને સાથે તમારા ક્વેશ્ચનનો આન્સર કે ઘણીવાર આ વસ્તુમાં ઘણીવાર ખૂબ જ પ્રેમથી, ખૂબ જ સારી રીતે સમજાવવું પડે છે. અને એ સમજાવવા પછી પરિણામો નીકળે છે. સાહેબ, એ તમે ધોરાજી નગરપાલિકાની ચૂંટણીની કદાચ યાદ કરી લ્યો તો પણ હોય, જેતપુર હોય, ઉપલેટા હોય, એ વિધાનસભા હોય જ્યારે મહેન્દ્ર પાટેલી સાહેબ ઇલેક્શન લડતા હતા. આ બધી વસ્તુનું તમે જોવું તો ત્યારે મુસ્લિમ સમાજે મત આપ્યા છે અમારા સમજાવવા પર, કહેવા પર એમ વોટ આપ્યા છે. ને જ્યારે 5 રાજ્યની ચૂંટણીની મેં તમને પહેલાં વાત કરી, ત્યાં બી બહુમતી છે લઘુમતી સમાજની, તો ત્યાં બી ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે. તો હવે આ ચાલવાનું નથી. ચોક્કસ. ધોરાજી કીધું એટલે મને યાદ આવે કે ધોરાજીમાં તો પોસિબલ નથી કે ભારતીય જનતા પાર્ટી આવે, ને એમાંય પણ વોર્ડની અંદર પેનલ આવી અથવા તો એક જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની સીટ આવી. એ શક્ય કેવી રીતે બન્યું અને કેવી રીતે થયું કે ત્યાં આગળ કોંગ્રેસનો કાંગરો ખરી ગયો અને ત્યાં ભારતીય જનતા પાર્ટીનું કમળ છે ખીલી આવ્યું? એ ખૂબ જ એક થોડી હાસ્યભરી વાત છે કે જ્યારે ધોરાજી નગરપાલિકાની ચૂંટણી આવી ને ત્યારે તમામ સરકારની, સંગઠનની અને તમામ લોકોનું ધ્યાન કેન્દ્રિત ધોરાજી ઉપર હતું. કેમ કે બીજી નગરપાલિકા સરળતાથી જીતાતી હતી પણ ધોરાજી નહોતી જીતાતી. એનું કારણ છે ત્યાં વોર્ડ નંબર 5 જ્યાં સંપૂર્ણપણે લઘુમતી સમાજ વસેલો છે, જ્યાં આજ દિન સુધી કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીની ઓફિસ બી ખુલી નથી કે કોઈ ઝંડો લાગ્યો હોય કે કોઈ પ્રચાર પ્રસાર લાંબો પડે, કંઈ એવું બધું થયું નથી. એનું રીઝન બીજું કંઈ નથી, પણ એક કોંગ્રેસની એક ભ્રમિતતાના કારણે એ વસ્તુ થઈ નથી. પણ જ્યારે ત્યાં હિન્દુ સમાજમાંથી અમારા વિઠ્ઠલભાઈ છે, વિજયભાઈ અંટારા છે, આમને ટિકિટ આપવામાં આવી અને સાથે ત્યાંની જવાબદારી સંગઠન તરફથી મને સોંપવામાં આવી કે આ જગ્યાએ જવાનું છે, આ કામગીરી કરવાની છે. હવે ધોરાજી ઉપલેટા લઘુમતી સમાજ મને વિશેષતાથી કહીશ આજે તમારા સ્ટુડિયોમાં કે વિશેષતાથી મને વધુ પ્રેમ કરે છે. તો આ 4 ઉમેદવાર સાથે વાત કરી તો થોડા નિરાશ હતા કે મલિકભાઈ આમાં દેખાતું નથી કે ચૂંટાઈ શકાય. કેમ કે જો વોર્ડ નંબર 5 હારી જઈએ તો ધોરાજી હારી જઈએ, ધોરાજી નગરપાલિકા હારી જતા હતા. તો સાહેબ, એ જગ્યાથી, એ વોર્ડમાંથી અમે મત લીધા છે જ્યાં 2 મત ન નીકળે, ત્યાં 256 મતની અમે લીડ લીધી. લઘુમતી સમાજે ખોબલે ને ખોબલે મત દીધા છે અને એટલો ભરોસો અમારા પર મૂક્યો છે. અને એ ભરોસાના કારણે સંગઠનમાં પણ અમારી એક રિસ્પેક્ટ, આબરૂ ઇજ્જત હતી એ વધી, સરકારમાં, પ્રદેશમાં, બધામાં વધી. એના માટે અમે ધોરાજીનો પર આભાર વ્યક્ત કરીએ. અને કોંગ્રેસને મુંતોડ જવાબ મળ્યો. આમ આદમી પાર્ટીના ઉમેદવારો હતા, એને બી મુંતોડ જવાબ મળ્યો કે હવે આ મુસ્લિમ સમાજ આપણી વાતમાં આવવાનો નથી. જી, આપના વિશે એક કવર તો મેં લગભગ કર્યું કે મને નથી યાદ, પણ અમદાવાદની અંદર આપ કેટલાક જે સમાજના લોકો છે એને લઈને ત્યાં રેલવે સ્ટેશન ઉપર ગયા અને ત્યારબાદ રામ મંદિર છે ત્યાં આગળ જે લોકો જઈ રહ્યા હતા એમનું સ્વાગત આપે કર્યું હતું. તો શું સંદેશો અસલમભાઈ આપવા માંગતા હતા કે કેમ ત્યાં અમદાવાદ એરપોર્ટ ઉપર, માફ કરશો, રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યા અને એ પણ પોતાનો જે ભાતીગળ જે સમાજનો પહેરવેશ છે એ પહેરીને? એવું હતું કે રાજકોટ રેલવે સ્ટેશનની આ વાત છે. જ્યારે રામ ભક્તો બધા ત્યાં દર્શન અર્થે જ્યારે શરૂઆત જ થઈ હતી મંદિર નિર્માણની, ત્યારે બધા આખા દેશમાંથી બધી જગ્યાએથી ટ્રેન જતી હતી. તો રાજકોટમાંથી જિલ્લા અને શહેરના જે રામ ભક્ત છે એ જતા હતા. તો મારા જાણમાં થયું કે આ વસ્તુ છે. હવે સાહેબ, મને એક વસ્તુ યાદ આવી કે અમારા પરિવારમાંથી, અમારા કુટુંબમાંથી, અમારા સમાજમાંથી જ્યારે અમારા વડીલો હજ યાત્રાએ જતા હોય છે, પવિત્ર હજધામ જતા હોય છે, ત્યારે મારા મિત્રો, મારા ક્લોઝેસ્ટ મિત્રો, કાર્યકર્તાઓ બધા હિન્દુ સમાજના અમને આવીને માન સન્માનથી એમને અલવિદા કહેતા હોય છે કે ભાઈ તમે તમારી જે બી ધાર્મિક યાત્રા છે એ શુભ રહે, સફળ રહે, બરાબર, આના માટે કહેતા હોય છે. તો મને તરત એવું થયું, તો આ તો વસ્તુ એવી છે કે આ તો આજે અમારો વારો છે. તો મેં મારા તમામ કાર્યકર્તાઓને ભેગા કર્યા, તો આજે આપણો વારો છે
એમનો વારો હોય છે ત્યારે એ એમની નિષ્ઠાપૂર્વક એમની મિત્રતા નિભાવે છે. તો આજે આપણો વારો છે, એટલા માટે હું 40-45 જેવા મારા તમામ કાર્યકર્તાઓ સાથે રાજકોટ રેલવે સ્ટેશન પહોંચ્યો. પણ ત્યાં જોઈને આશ્ચર્ય થયું કે તમામ મીડિયા મિત્રો તમામ ત્યાં હાજર હતા અને તેમણે સરસ કવરેજ બી કર્યું એ વસ્તુને. અને અમે સૌને હાર પહેરાવી ફૂલહારથી અને બરોબર, અને એમની જ સુરની સુર મિલાવી અને જય શ્રી રામ કહીને એમને અમે અલવિદા કર્યા કે તમારી યાત્રા જે એ શુભ થાય, બરોબર. અને એક એવો પેગામ અમે દેવા માંગતા હતા કે જ્યારે હાથ લંબામાં આવશે ત્યારે અમે આ હાથની પણ ગળે લગાડીશું. એટલે શું સંદેશો ત્યાં અસલમભાઈ આપવા માંગતા હતા? સ્પષ્ટ સંદેશો એવો અમારો ત્યારે ગયો કે એના પછી એવા ફોન આવ્યા, એવી મુલાકાતો થઈ કે માણસે એવું સ્વીકારી લીધું કે ભાઈ હકીકતથી તો જ્યારે કોઈ બી ધર્મનો વ્યક્તિ ક્યાંય જાય છે, ધર્મ સ્થાને જાય છે, કોઈ બી ધર્મનો વ્યક્તિ છે, પણ જ્યારે એને હાથ મિલાવવામાં કે ગળે લગાવવામાં આવે ત્યારે એકતાનો સંદેશો નીકળે છે યાર. ત્યારે આપણે સૌ મા ભારતીની ઓલાદો છે, મા ભારતીની સંતાનો છે. ઓકે, તો ત્યારે એ વસ્તુ એક એકતાનો એવો સંદેશો બેઠો અને એનાથી મને એવું લાગે છે કે આ વસ્તુ દિલ્હી સુધી ગઈ હતી. કેમ કે જ્યાંથી મને ફોન આવ્યા, કેમ કે દેશવ્યાપી એકલો હું હતો કે જેણે આ પ્રોગ્રામ કર્યો હતો, દેશમાં બીજો પ્રોગ્રામ નથી થયો. નહીં. અસલમભાઈ કોઈ એવી સામાજિક સેવા સંસ્થાઓ સાથે જોડાયેલા અથવા કોઈ સમાજ સેવા એવી કરતા હોય જેથી કરીને સમાજના જે લોકો છે એમને કોઈ સારું સ્થળ મળે અથવા તો સ્થાન મળે અથવા તો શિક્ષણ મળે? હું આજથી 20-21 વર્ષ આજુબાજુથી હું રાજકોટની અંદર આવ્યો. મારું જન્મસ્થાન સોમનાથ, પવિત્ર સોમનાથ ધામ જે ગામ છે ત્યાં મારું જન્મસ્થાન છે. ત્યાંથી એજ્યુકેશન માટે, બિઝનેસ માટે અહીંયા આવ્યો. અહીંયા આવીને જે અમારી વિધિવત મારા ફાધરે કીધું કે ભાઈ પાર્ટીમાં આપણે જોડાઈ જવાનું છે. એક વોર્ડના નાના કાર્યકર્તા તરીકે મેં શરૂઆત કરી. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ, નાથાલાલ પાર્ક કેન્સર હોસ્પિટલ, એવી ઘણી બધી હોસ્પિટલની અંદર મેં જોયું કે ત્યારે ત્યાંથી જુનાગઢ, વેરાવળ, પોરબંદર, દ્વારકાથી લોકો આવે. હા, અમે કોઈ દિવસ કોઈને નામ નથી પૂછ્યું. મેં રાત્રે 2 વાગે મારા ફોનમાં ઘંટડી વગડે એટલે હું નામ ન પૂછું. એટલે ઘણી વખત ફિલ્મોમાં આપણે સાંભળ્યું છે કે ભાઈ નામ અમે તમને કહીશું તો તમે ધર્મ ઓળખી લેશો. ખરી વાત છે, રાઈટ. મેં નામ નથી પૂછ્યું, પણ શું કામ છે અને એ કામ માટે બેસ્ટ ટ્રાય કરી કે ભાઈ કોઈને આયુષ્માન યોજનાનું કાર્ડનો પ્રશ્ન છે, કોઈને ઓપરેશનનો પ્રશ્ન છે. એક સેવ લાઈફ ફાઉન્ડેશન છે, એ સેવ લાઈફ ફાઉન્ડેશનનો પ્રમુખ છું. એ અમે લોકો બેસ્ટ ટ્રાય કરીએ કે કોઈને ઓપરેશનમાં હેલ્પ કરી શકીએ, કોઈને એજ્યુકેશનમાં હેલ્પ કરી શકીએ. કોઈ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતો હોય અને ગરીબ વર્ગનો દીકરો કે દીકરી હોય પણ એનામાં ટેલેન્ટ હોય કે આગળ કંઈક કરી શકશે, તો એને ફંડિંગ આપીને કોશિશ કરીએ કે ભાઈ આ આગળ વધે. આવા ઘણા બધા કામો અમારા પાટણ સોમનાથની અંદર જે અમારી સમાજ છે એમાં બી હું કારોબારી ચેરમેન છું. એ રીતું નાના મોટી સંસ્થાઓની અંદર જોડાઈને પણ ઘણી વર્ષોથી, છેલ્લા 10-12 વર્ષોથી આ સક્રિયતા રીતે હું કામગીરી કરી રહ્યો. પદથી આવકાર મળે કે પછી વ્યક્તિગત આપનું જે પ્રતિષ્ઠા છે એનાથી વધારે આવકાર મળે? મારા અનુભવો વ્યક્તિગત વધુ છે. કેમ કે જે મેં તમને વાત કરી અત્યારે કે રાજકોટ રેલવે સ્ટેશન અમે આ પ્રોગ્રામ કર્યો હતો, એ જ રીતે તમને ખ્યાલ હોય તો જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું જે પ્રોગ્રામ હતું ત્યારે અમારા કાર્યકર્તાઓ સાથે જઈને અમે ઘરે એ પત્રિકા વિતરણ કરી હતી. એ બધા માટે આશ્ચર્યજનક હતું, તમામ આશ્ચર્યજનક હતું, એ આશ્ચર્યજનક હતું. તો આ બધાથી એક અલગ ઓળખાણ મળી, પાર્ટીમાં એક અલગ વ્યૂહરચનાથી, એક સંગઠન રીતે કામગીરી કરી તો અલગ ઓળખાણ મળી. તો મને એવું લાગે છે કે વ્યક્તિગત રીતે આજે મારું સન્માન વધારે છે. પ્રશ્ન એ પણ થાય કે 3 પેઢીથી ભાજપમાં છો ને એમાં લઘુમતી સમાજમાંથી, તો અસલમભાઈ માટે ભાજપ શું છે? ભાજપ માટે કંઈ કહેવું હતું અસલમભાઈના મોઢે શું સાંભળવા મળે? મને એવું લાગે છે કદાચ થોડોક ટૂંકો જવાબ છે આપને. મારા મતે મને એવું લાગે છે કે ભાજપ એટલે મોદીનો વિશ્વાસ, ભાજપ એટલે અમિત શાહની વ્યૂહરચનાનો શ્વાસ, ભાજપ એટલે પટેલનો પરિશ્રમ અને પ્રગતિનો રંગ, ભાજપ એટલે યોગીનો યોગ અને સંસ્કારનો સંઘ, ભાજપ એટલે અડવાણીનો અનુભવ અને અડગ વિચાર, ભાજપ એટલે મારા ગુરુજી વાજપેયી વાણીનો વિકાસ, ભાજપ એટલે પટેલનો અનુભવ સરકાર ચલાવવાનો, ભાજપ એટલે સંઘવી સાહેબનો એક હુંકાર વિકાસનો અને યુવા પ્રેરણાનો, ભાજપ એટલે જેપી નડ્ડા સાહેબનો એક આત્મવિશ્વાસ સંગઠનનો, ભાજપ એટલે મારો પરિવાર, ભાજપ એટલે વિકાસનો પરિવાર, ભાજપ એટલે વિશ્વાસનો પરિવાર, અને ભાજપ એટલે હું છેલ્લા ખાલી માત્ર એટલું કહીશ કે એક નાનકડી શાયરી મેં થોડા સમય પહેલા કીધી હતી કે હે ઈશ્વર तेरे दरबार में मेरी अमानत रखना, कल मैं रहूं या न रहूं, पहले मेरे देश और फिर मेरी पार्टी को सलामत रखना. क्या बात.
નેતા સાથે સાથે લેખક પણ છો, થોડું લખો છો. પાર્ટી વિશે ઘણું બધું. જી. પ્રશિક્ષણ પાર્ટીમાં થતું હોય જી. તો પ્રશિક્ષણમાં ક્યારેય એવા અનુભવ કે જોડાયા હોય ને એ પછી પાર્ટી થકીથી એ મોભો મળ્યો અથવા તો એ પદ મળ્યું હોય કે પ્રશિક્ષણમાં ના વખતા તો કે ભાઈ અસલમભાઈ હોવા જોઈએ, જરૂરી છે? છેલ્લા 4-5 વર્ષ પહેલા જ્યારે પ્રશિક્ષણ વર્ગ પાર્ટીનો આવ્યો ત્યારે આમાં તમારા 2 પ્રશ્નોનો જવાબ આપી દઈશ કે મુસ્લિમોને પાર્ટીમાંથી જાકારો મળે છે તમે કહેતા હતા, એનો જવાબ બી તમને આમાં આપી દઉં કે જ્યારે પ્રશિક્ષણ વર્ગ આવ્યું ત્યારે જિલ્લા સંગઠનમાં બધાને ખ્યાલ હતું કે મલિકભાઈનું વ્યક્તિત્વ સારું છે, તો અમારા 17 મંડળમાંથી મને 1 મંડળ આપવામાં આવ્યું હતું, પડદરી. ઓકે. પડદરી મંડળની અંદર જ્યારે હું પ્રશિક્ષણ વર્ગ લેવા ગયો, વર્ગ પૂરું થયું ત્યારે બાવનજી બાબા પૂર્વ ધારાસભ્ય, બરોબર, એમણે જિલ્લા સંગઠનમાં કીધું કે ભાઈ આને એકની આને વધારે દેવા જોઈએ, આની સ્પષ્ટ વાણી છે, વિકાસની વાણી છે, વધારે મંડળમાં મોકલવા જોઈએ. તો મને 7 મંડળ આપવામાં આવ્યા. 7ની અંદરથી મને 17 મંડળ આપવામાં આવ્યા કે 17 મંડળની અંદર મેં જઈ અને પ્રશિક્ષણ વર્ગ ની અંદર શિક્ષક તરીકે મારું વક્તા મૂક્યું અને એ વસ્તુની હું મારા માટે ગર્વ એટલો અનુભવું છું કે નીચે હું સ્ટેજ ઉપર એક જ વ્યક્તિ હોય, 2 જ વ્યક્તિ હોય ને બાકી નીચે તમામ 200, 250, 300 મુખ્ય કાર્યકર્તા, એમાં ધારાસભ્ય બી હોય, એમાં મિનિસ્ટર બી હોય, કોઈ જિલ્લા પંચાયતના પ્રમુખ બી હોય, તાલુકા પંચાયતના પ્રમુખ હોય, નગરપાલિકા, તમામ લોકો હોય, પણ પ્રશિક્ષણના શિક્ષક તરીકે હું એક જ સ્ટેજ ઉપર છું. આ મારી પાર્ટીની મહાનતા છે અને સાથે મારા સમાજને અને મને આપવાનું એક સન્માન છે સાહેબ. તો ત્યારથી એક થોડું અલગ અમને ઓળખાણ મળી. ક્યાં બાત. છેલ્લો પ્રશ્ન એ પૂછો છે કે લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે સમાજને શું સંદેશ આપવો છે? છેલ્લી સંગઠનની 2 ટર્મમાં મહામંત્રી હતો. આ ટર્મમાં ખૂબ નાની ઉંમરમાં પાર્ટીએ મારા પર ભરોસો મૂકીને મને જિલ્લા પ્રમુખ બનાવ્યો છે. તો મારા એક રાજકોટ નહીં પણ આખા ગુજરાતના મુસ્લિમ સમાજને, મારા વાલા અને ભોળા મુસ્લિમ સમાજને હું સંદેશ આપવા માંગુ છું કે હવે ભ્રમિતતાના રાજકારણમાંથી બહાર આવો. હવે એજ્યુકેશનનું રાજકારણમાં તમે જાઓ, હવે વિકાસના રાજકારણમાં જાઓ, હવે તમે સ્વાસ્થ્યના રાજકારણમાં જાઓ. કહેવાનો મતલબ એવું છે કે હાલ પ્રવાહ જે વહે છે એ પ્રવાહની સાથે તમે ચાલો. તમે એવું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જો તમે એવા મુદ્દાઓ લેશો કે ભાઈ તમારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે શું લેવાના છો કે ભાઈ પાણીનો કોઈ ઇસ્યુ છે તો કેમ સોલ્વ કરવું? સાહેબ, કોંગ્રેસ નગરપાલિકાઓ જ્યાં છે કે આમ આદમી નગરપાલિકાઓનો વિસ્તાર જેવો, સાહેબ ત્યાં પાણી શું કોઈ વ્યવસ્થા નથી, રાઈટ? પછી આરોપ એવો લગાડવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે તમારે સેવા નથી પહોંચતી. ભાઈ, તમે સેવા પહોંચવા નથી દેતા, કેમ કે તમારે મારા સમાજને અને મારી પાર્ટીને બેને જુદા રાખવા છે. તો મારા વાલા સમાજને મારી એટલી વિનંતી કે હવે વિકાસના વેગ સાથે જોડાઈ જાઓ અને એજ્યુકેશનની અંદર ધ્યાન આપો અને ભારતીય જનતા પાર્ટી પર તમે હરેક વખતે 5 વર્ષે 3 વર્ષે ચૂંટણી આવવાની જ છે, એકવાર ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ બહુમત આપો, જે લઘુમતી વિસ્તાર સંપૂર્ણ બહુમત આપો ને પછી તમે વિકાસ જોવો કે કયા લેવલનો વિકાસ થાય છે. બસ એટલી મારી વિનંતી છે. ખૂબ ખૂબ આભાર અસલમભાઈ, આજે અમારી સાથે નિખાલસપણે સંવાદ કરવા અને પાર્ટીના પદ ઉપરથી આપ જે કામ કરી રહ્યા છો એ પદના જે જવાબદારી આપના ઉપર છે એ અવિરત કામગીરી કરતા રહો. અમે ઈચ્છીએ કે આનાથી પણ આગળને પદ અને મોભો અને માન મળતું રહે. એટલે મહત્વની વાત એ છે કે ઘણા બધા આક્ષેપો થતા હોય છે ને આમ એવું લોકોના મનસ પટલ ઉપર એક વાત ચોક્કસ હોય છે કે ભાઈ લઘુમતી સમાજ એ કોંગ્રેસની વોટ બેંક છે, પરંતુ એક એવો યુવાન કે 3જી પેઢીથી એમનો પરિવાર, એમના પપ્પા, એમના દાદા અને પોતે અસલમભાઈ એટલે કે 3જી પેઢી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. પપ્પાએ પણ જ્યારે એમને કહ્યું હતું કે ભાઈ કંઈ પણ થાય પરંતુ આપણે પાર્ટી સાથે છીએ, પાર્ટી સાથે રહેવાનું છે ને પાર્ટી સાથે ક્યારેય પણ કોઈ પણ જાતે વફાદારી ન તૂટે એનું ધ્યાન રાખવાનું છે. ને એના જ કારણે પાર્ટીમાં નાની ઉંમરે રાજકોટની અંદર જેમને જિલ્લા પ્રમુખનું, લઘુમતી મોરચાના જિલ્લા પ્રમુખનું પદ મળ્યું છે અને એક મોટો એમ કહીએ કે માઇલસ્ટોન કે આ વખતે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ એમાં ધોરાજીની અંદર કોંગ્રેસનો કાંકરો ખેરવી અને ભારતીય જનતા પાર્ટી છે તેનું કમળ ખીલવાનો શ્રેય પણ જો જતો હોય તો કદાચ અસલમભાઈને જાય છે. નમસ્કાર.